अन्य समाचारों મહીસાગરથી જ્યાં લુણાવાડા શામળાજી હાઈવે પર શોરૂમમાં ભીષણ આગ લાગી છે। ગાદલા અને પડદાના શોરૂમમાં આગ લાગતા નાસભાગ મચી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આ અંગે સ્થાનિક ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ પણ શરૂ કરાયો। લુણાવાડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। આગમાં લાખોનો માલ બળીને ખાખ થઈ ચૂક્યો છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। तो फर्निशिंग की दुकान में आग लगी थी जेना कारणे आ झड़पथी प्रसरी रही है। गादला अने फर्निचरनो मोटो सामान आ दुकाननी अंदर हतो। कया कारणसर आग लगी ते विषे हजू तपास जारी है, परंतु आग लागवानी घटना सामे आव्या बाद फायर विभागने आगे जाण करवामां आवी हती। आप जोई रह्या छो कई रीते 2 माळनी आ दुकान जे छे ते भड़भड़ सळगी रही है, जेमां लाखोनो माल तेनी नुकसानी थई होवानो पण अंदाजो लगाववामां आवी रह्यो छे। जो कि कोई जानहानीना समाचार नथी। आ अंगे तात्कालिक फायर विभाग ने जाण करवामां आवी हती अने फायर विभाग द्वारा आग ओलवવાની कामगीरी पण शरू करी देवाई छे। बीजी तरफ पोलीसनो स्टाफ पण घटनास्थळ पर पहोंची चूक्यो छे। आसपासनी जे दुकानो छे ते पण खाली करी देवाई छे अने हाल आ આગને बुझावવાની कोशिश जारी छे। आ दुकाननी अंदर मोटा प्रमाणमां फर्निचर गादला सहितनो सामान हतो, जेने कारणे आग झड़पथी तीव्रता पकड़ी रही हती अने આગની घटना सामे आवता ज थोड़ा समय माटे आसपासना दुकानदारो गभराई गया हता। नासभाग मची हती। जो कि त्यारबाद आग ओलवવાની कार्यवाही शरू करवामां आवी छे। आग महदअंशे ओलवाई चूकी है, परंतु धुमाड़ानी तीव्रता खूब ज नजरे पड़ी रही है। चारे तरफ काळा धुमाड़ा देखाई रह्या छे। अंदाजो लगाववामां आवी रह्यो छे कि दुकाननी अंदरनो समग्र जे सामान छे ते बळीने खाक थई चूक्यो छे। ए हदे अहीं आग झड़पथी प्रसरी हती कि तुरंत ज આગના જે ધુમાડા ઉડ્યા હતા ચારે તરફ વાતાવરણમાં દેખાઈ રહ્યા હતા। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા આશીષ ઠાકર આપી રહ્યા છે। આશીષ, આગની ઘટના સામે આવે છે, તસવીરોમાં પણ દેખાઈ રહ્યું છે કે અહીં ફોર્મ એન્ડ ફર્નિશિંગની આ દુકાન છે, જેને કારણે સ્વાભાવિક છે કે આગ ઝડપથી પ્રસરે। જાણવા માંગીશું કઈ રીતે આગ લાગી અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? જી, લુણાવાડા શામળાજી હાઈવે પર આવેલા નંદા માર્કેટની આગળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્સમાં संतोष फॉर्म एंड फर्निशिंग नामनी दुकान है, ज्यां गादला और चादर वगैरह शोरूम है। અને મોટા શોરૂમની અંદર અચાનક આગ લાગીને આગે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેને લઈને 2-3 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા ધુમાડા દેખાતા હતા। ફાયર બ્રિગેડ લુણાવાડાની તેમજ અન્ય સ્થાનિક બીજી ઇક્વિપમેન્ટ કરી અને લગભગ 3 જેટલા વાહનો પાણીથી ભરેલા ત્યાં પટકી દેવામાં આવ્યા અને ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ આગ હજી સુધી કાબુમાં આવી નથી। માત્ર ધુમાડા જોવાઈ રહ્યા છે। ફાયર ફાઈટરો બરોબર કામ પ્રયત્ન કરી રહ્યા છે। જી આભાર આશીષ। તો આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો અને હાલ આગને બુઝાવવાની કામગીરી હજુ પણ યથાવત છે।